राज्य योग बोर्ड અને યોગ જાગરણ સમિતિ વડોદરા દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે યોગ અને ધ્યાનથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 800 જેટલા યોગ શિક્ષકો અને સાધકો સહભાગી થઈને સ્વસ્થ અને નિરોગી રહેવા માટે માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપરાંત 7મી યોજાનારી ચૂંટણીમાં મતદાન કરવા અને કરાવવા માટેની અપીલ કરવામાં આવી હતી. આ યોગ શિબિરમાં પતંજલિના રાજ્યના પ્રભારી લક્ષ્મણભાઈ ગુરવાણી, બીજેપી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને સંયોજક સુનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો સહિત સંલગ્ન સંસ્થાઓ જોડાઈ હતી. ધ્યાન અને યોગના અભ્યાસ સાથે આગામી ચૂંટણીના મહાપર્વમાં મતદાન કરવા અને કરાવવાનો સંકલ્પ કર્યો હતો. વધુ લોકોએ ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્વ યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધક મિત્રો હાજર રહ્યા હતા અને મતદાન જાગૃતિ વિશે લોકોને સંદેશો આપવામાં આવ્યો. પ્રતિજ્ઞા લેવડાવી કે 100% મતદાન કરવાનું આપણું આગામી ચૂંટણીમાં ટાર્ગેટ રહેશે અને વધુમાં વધુ આપણું મતદાન કરાવી અને આપણી જે પવિત્ર આજે તહેવાર આવ્યો છે ચૂંટણીનો, એને પણ આપણે સફળ બનાવીએ. રાણપુરમાં શહેરમાં સુરેન્દ્રનગર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં કોળી સમાજનો